गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक નું જે સ્વ તત્વ છે, એનું સેલ્ફ એક્ઝિસ્ટન્સ છે, એનું સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે એ એનું તત્વ છે. અને સાધક ના સત્વમાં, સાધકના ઉપયોગમાં, સાધકના વિચારમાં, સાધકના વ્યક્તિત્વમાં એ પદાર્થોનો જે ભાવ ભાગશે છે એ અર્થ. તત્વ અર્થ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ તત્વ તો દુનિયામાં બધા તત્વ જ છે. પછી જ્ઞાનીએ સમજાવ્યા, આમ તો બે જ કીધા કે જળ ને ચેતન બે જ છે દુનિયા, ત્રીજું છે ને જળ ને ચેતન બે. પણ મોક્ષની અપેક્ષા કરી આપણા જેવા બુદ્ધિ ઓછી વાળાને કીધું ભાઈ પાપ છે, પુણ્ય છે, આત્મા છે, મન છે, સમર્થ નિદ્રા છે અને મોક્ષ. પણ એ બધા બેમાં સમાય છે. એમ 724 માં લાસ્ટ બટ થર્ડ સ્ટ્રાન્ઝામાં એ પ્રમાણે કહે છે. આનો તો લાસ્ટમાં જ આવે છે. જીવય જીવ વિશે તે નવે તત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધા મહાન મુનિરાય. તો તત્વ તો બે જળ ને છે, પણ આપણા જેવા જળ બુદ્ધિ વાળાને જળ ને ચેતન નો કઈ ભેદ માલુમ પડતો. એટલે ભગવાન કહ્યું, જો ભાઈ તું જયારે ચોરી કરે ને ત્યારે થાય છે ને, આમ થાય છે ને, મને તો જોઈ જશે તો એનું નામ પાપ. વાત સાચી વાત, આ વાત તમારી સાચી. આવું મન થાય જયારે હું ચોરી કરવા જાઉં ને ત્યારે મને આમ થાય. આપણે નવા ચોર બની તો નવા ચોર છે, પેલા પેન્ટિંગ ગયેલા હોય એને ઓછું થાય, એને થાય તો ખરું પણ ઓછું. જ્યારે સત્કાર્યની અંદર સહયોગી થઈએ કેવી અને એ ચલો વિભાગ 2 લાખ રૂપિયા મારા તરફથી આપણે આવું સારું કાર્ય થતું હોય, સૌને શાંતિ મળતી હોય તો સારું. અનુગ્રહાર્થમ સ્વસ્ય અનુગ્રહાર્થમ સ્વસ્ય અપી સર્વોદાનમ, એનું નામ પુણ્ય. બીજા જીવોને આનંદ થાય, પ્રસન્નતા થાય, શાંતા થાય, સુખ ઉપજે, જરા સારું લાગે, દરેક રીતે એને અનુકૂળતા થાય એ માટે કહેવાતી તારી સંપત્તિ. આમ દુનિયા દૃષ્ટિ તો સાચી છે, અમારા પૈસા કહેવાય. તત્વ કીધો પૈસો કોઈનો હોય જ નહીં. દરેક પદાર્થનો સ્વામી, દરેક પદાર્થ પોતે જ. કોઈ કોઈનો સ્વામી ત્રણકારમાં હોય નિશ્ચિત, પણ વ્યવહાર જેમ કહેવાય કે આ શેઠ નો બંગલો છે, આ શેઠ ના પૈસા છે, એવું કહેવાય તો એ બરાબર છે, એ સામાજિક દૃષ્ટિ બરાબર. પણ એના પ્રત્યેની મમતા જે છે છોડી અને જમાની
રોક ફેલરનું દ્રષ્ટાંત એ રીતે આવે. જ્યારે એને બહુ ગભરામણ થઈ ગઈ, ગરડો થઈ ગયો હતો, પછી એને ફિયર ઓફ ધ અનનોન થયો. એકદમ બગડી એટલે એને બહુ આમ હોશિયાર માણસ હતો એટલે એને બધા કાઉન્સિલર્સ તો બોલાય, એડવાઇઝર્સ તો બોલાય. મને તો બહુ આમ બીક લાગે કે ગભરામણ થાય. તમારે શું થયું, શું થશે, શું થશે, તમારે શું કરવું જોઈએ, આવી ગભરામણ મન ન થાય એટલા માટે. બધા વિચાર કરીએ ને કાલે તમને જવાબ આપશે. બધા આવ્યા અને કીધું કે જુઓ, આ તમારી પાસે $67 બિલિયન છે. આ $67 બિલિયન એ તમે એના પર, એ મારા છે એમ માન્યું છે, એને બદલે તમે એનું દાન આપી દો અને એનાથી નિશ્ચિંત તમારે જોઈતા જ રાખો તમારી પાસે, તો તમને આવું અંદરમાં ગભરામણ થઈ જાય છે એ નહીં થઈ જાય. And he acted up to the counsel of his advisors, and next day, within 24 hours, he realized and actually experienced the benefit of his counsel. દાન આપ્યો, મમત્વ છોડ્યો, મરાવાનો ભાવ તૂટ્યો અને બીજા જીવોને સુખ થાય એ પ્રમાણનો ભાવ થયો. મને સારું લાગે, સગળું ધગધગ થતું ઓછું, મને સારું. तत्व अर्थ, ये मेरा है ऐसी भावना जो अपने में है वो अर्थ, और तत्व जो है वो तो तत्व, ये आध्यात्मिक दृष्टि से, सिद्धांत की दृष्टि से और भी अर्थ कर सकते हैं. घड़ियाळ नामનો શબ્દ જે છે એ તત્વ શબ્દ ઘડિયાળ, પણ ઘડિયાળ કેતા તમારા આત્માની અંદર પ્રતિબિંબ શું પડ્યું કે સાહેબ આમ ગોળ કે ચોકડનું હોય, એના બે કાંટા હોય, એનું ડાયલ હોય, એનો સેકન્ડનો કાંટો હોય, કદાચ રેડિયમ વાળું હોય, સમય જોવાના કામમાં આવે, ટક ટક બોલે, એનું નામ ઘડિયાળ. અર્થ તમને ભાષ્યો, और क्या भाषे? चेतन. ભાવ વાસન એ જળ પદાર્થનો સ્વભાવ નથી. અને આપણે કાપીએ, મારીએ, બાળીએ તો તેને કઈ ફિલિંગ થતી છે જ. તમને કોઈ ચોંટકો ભરતો કે સાહેબ એક નહીં દો ડાબા, તમને ચોંટકો ભરો તો સાહેબ દુખેલી ખબર પડે છે કે નહીં તમને? હા, ચેતન બેઠો છે, અજ્ઞાની ચેતન એમ માને છે કે શરીર મારું છે એટલે આપણને દરેક થોડુંક તો લાગે. મુનિ મહારાજ ને ન લાગે. બહુ મોટા મુનિ મહારાજ હોય એમને તમે ચોંટકો ભરો તો એમને કઈ લાગતું દેશ કરતા જેની દશા વર્તે દુહા. આ છે એમ આપણા અંતરની અંદર જો શ્રદ્ધા પ્રગટે તો તેને સમ્યક દર્શન કહીએ છીએ એમ કીધું. પણ અહીંયા નિશ્ચય નહીં મુખ્યતાથી કીધું છે. માટે એવું શ્રદ્ધાન આત્મા સંબંધીનું અનુભવ વિના 3 કાળમાં થતું નથી એવું પાછું સર્વજ્ઞ ભગવાને જોયું છે. કારણ કે આત્મા નામનો પદાર્થ એટલે આપણે એને જાણવાનો કોઈ ઉપાય છે નહીં આ વિશ્વમાં. 3 કાળ 3 ઉપાય કે ઉપાય નિશ્ચય સ્વાનુભવ સ્વસંવેદન એ કરે તો એનું યથાર્થ શ્રદ્ધાન થાય, એનો યથાર્થ ભાવ થશે. એટલે એ સૂત્ર ઉપર શ્રી અકલન સ્વામીએ 800 શ્લોક લખ્યા અને વિદ્યાનંદ સ્વામીએ 8000 શ્લોક લખ્યા. એમના શ્લોક અષ્ટ સહસ્ત્રી
એક જ સૂત્ર પર શ્રીમદ ભગવદ વિદ્યાનંદ સ્વામીએ 8000 શ્લોક લખ્યા. શેના ઉપર? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ભાઈનો પ્રશ્ન છે તત્વા. તો આપણે બધા બહુ બુદ્ધિવાળા, બહુ હોશિયાર, બહુ પૈસાવાળા, બહુ સુધરેલા, બહુ સોફિસ્ટિકેટેડ, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ ઓફ ધ સોસાયટી એટલે આપણે માનીએ છીએ તત્વ સિદ્ધાંત અમે દર્શન ભગવાન. આમાં તો અર્થથી જ વસ્તુનું સ્વરૂપ વિચારીએ તો કામ થઈ જાય ને. અર્થોથી જ વસ્તુ બે પ્રકારે વિચારવામાં આવે. ત્યાં તત્વનું પછી મહત્વ ના રહે. અર્થોથી જ વસ્તુનું સ્વરૂપ વિચારીએ તો થાય. પહેલા એનો અર્થ તમે સાચો સમજ્યા છે કે ખોટો એ હોવું જોઈએ. કારણ કે સમ્યક ઉપાય એટલે તત્વ ને અર્થ બંનેથી વસ્તુનું સ્વરૂપ સમજવું કે અર્થ જ ખાલી? ના, તત્વ એ બાહ્ય છે અને એનો ભાવ તે અર્થ. ભાવ ક્યાં ઉત્પન્ન થાય? ચેતન. ચેતનમાં. ચેતનમાં આ છે એવું દુનિયાનો કોઈ જળ પદાર્થ જાણી શકે નહીં. એટમ બોમ્બ ને એટમ બોમ્બ જાણે, હાઇડ્રોજન બોમ્બ ને, ટેન્ક ને, મિસાઇલ ને, કોઈ મોટી મૂર્તિ ને, કોઈ મોટા કોઈ પણ વસ્તુ ન જાણી શકે. દુનિયાના પદાર્થોમાં જેમાં અર્થ ભાષે છે તેવો એક જ પદાર્થ છે, એ ચૈતન્ય છે. તો તત્વા આ આમ છે એમ જે અંતરમાં ભાવ ભાષે એનું નામ સમ્યક દર્શન. એવો ભાવ ભાસવા માટે પરમાર્થથી એ પદાર્થનું એટલે કોનું? આત્મા. બીજા પદાર્થ તો ખરું, બધા પદાર્થમાં રાજા પદાર્થ કોણ છે? આત્મા છે. આ પણ વિદ્યાનું સ્વામી એમ કે જીવને પહેલો કેમ મૂક્યો? જીવ પુણ્ય પાપ આપણો સંબંધ એકા બંધ છે કેમ મૂક્યો? પહેલો અમે પુણ્ય ને મૂક્યો, પહેલા અજીવ ને મૂક્યો કે નહીં? કહેનાર પણ જીવ છે, વક્તા ભગવાન. મુખ્ય વક્તા પણ તીર્થંકર, ગૌણ વક્તા ગણધર આદિ અને આચાર્ય, અને અલ્પ વક્તા કે બીજા જ્ઞાની સંત ધર્માત્મા. અને એથી બીજા કોઈ સાચા વક્તા નહીં. વક્તાપણું આત્મજ્ઞાન વિના ત્રણ કાળ ત્રણ લોકમાં સાચું હોઈ શકે. સહેજ મોટેથી ચૈતન્ય તત્વ જળ તત્વને આટલી આસાનીથી જાણી શકે તો પોતે પોતાને કેમ આટલી આસાનીથી જાણી શકે? જેણે ખૂબ દારૂ પીધો છે એવો દારૂડિયો ગટરમાં પડ્યો છે ને એમ કહે છે કે હું દુનિયાનો બાદશાહ. તો બધું જાણે છે પણ પોતાની જાતને જાણતો નથી, દુનિયાની દ્રષ્ટિએ પણ નથી જાણતો. પોતે તો શેઠનો દીકરો છે પણ કહે છે શું કે હું દુનિયાનો બાદશાહ છું અને બીજું શરબત લાવો. પેલા કૂતરું છે એને પેશાબ કર્યો તો બહુ વધારે પડતો દારૂ પીએ એટલે શું થાય? મોઢું relaxation of the ventricules is an accompaniment of advanced alcoholism. એટલો પેશાબ પડ્યો એટલે પેલાની એમાંથી આ હું મારા બાપાના દીવાનખાનામાં બેઠો છું ને આ રામાઓ મને શરબત પાય છે એટલે કે બીજું શરબત લાવો, બીજું શરબત લાવો. કે
મોહના નશાની અંદર જેમ તે શેઠનો દીકરો દારૂડિયો થઈને પોતાની શેઠાઈને ભૂલીને પોતાને દારૂડિયો માનીને અને કૂતરાના પેશાબને ગુલાબનું શરબત માનીને યદવા તદવા પ્રવૃત્તિ કરે છે તેમ ભગવાન આ આત્મા ત્રણ લોકનો નાથ તે ઘેર ઘેર અલ્પ સુખ માટે ભીખ માગે. એ મોહરૂપી દારૂ જો ઉતરે તો પોતે પોતાને પણ જાણે અને બીજાને પણ. માટે મોહ ગમે તેમ કરીને ઉતારવો અને મોહ જેનાથી ચડે છે એવો દારૂ હવે કોઈ બી પીવો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. અભિમાન મિથ્યા અભિમાન, એટલું અભિમાન નતું. અભિમાન તો હતું પણ મોહ સાથેનું અભિમાન, એ મિથ્યાભિમાન. અભિમાન તો દરેક જીવન છે. કોઈ જ્ઞાનીને પણ અભિમાન, પણ એ કેવું હોય? મિથ્યા, સમ્યક. એને શું કહેવામાં આવે છે? કુમારી, આત્માની કુમારી અથવા આત્માનું ગૌરવ. મોક્ષે જવાનું એમ કે એમનો આત્માનું ગૌરવ, એમના આત્માનું ગૌરવ. બીજો કોઈ એવું કે હું મોક્ષે જવાનું એવિડન્સ હોવો જોઈએ, 12મા અંદરમાં બંધ. અભિમાન મુખથી જ્ઞાન કહે અને અંતર છૂટ્યો ન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો. એટલે કોઈ ઉપાય કરીને જો મોહ રૂપી નશો ઉતરે તો કામ થાય કે મોહ રૂપી નશો ઉતારવાના 3 વાર શ્રીમદ રાજચંદ્ર વચનામ 860 ની અંદર કીધા. યાદ છે? થોડા યાદ છે ભાઈ? 860 ના आपको 47 में 37 नाम है. બીજા ભાઈ 860 માં મોહનો નશો ઉતારવા માટે શું કરવું એની 3 આજ્ઞાઓ આપી. પહેલું, let us go sequential, in proper sequence. બોલો બરાબર છે? બોલો ત્રીજું સિક્વન્સ માં બોલીએ તો સારું. સતશ્રુતનું નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. એ 2 સત્શ્રુતનું ચિંતવન. 3 ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા. આ 3 ભેગા થાય તો મોક્ષ માર્ગ રૂપી શીરો થાય. ઘઉંનો લોટ આવી ગયો, ઘી આવી ગયું અને ગળપણ પણ આવી ગયું. આવડત તો છે કે પાણીમાં લોટ શેકી એવી કઈ
વહુ નથી, ઉથલ નથી. ને પહેલા ઘી મૂકે, બરાબર ઘી ગરમ થાય જરા એટલે પછી અંદર લોટ નાખે સપ્રમાણ, અને પછી જરા જરા આમ જલ્દી જલ્દી કરે, તાપ ઓછો કરી નાખે, બરાબર સીજી જાય અને જરા થોડો થોડો લાલ થાય એટલે પછી જાણી જાય કે હવે ગોળનું કે ખાંડનું પાણી નાખવાનો ટાઈમ થયો, અને બરાબર નાખે અને શીરો બરાબર થઈ. તો આપણે મોક્ષ માર્ગ રૂપી એટલે આનંદ. મોક્ષ માર્ગ એટલે શું? all this infinite bliss, supersensuous bliss, indescribable bliss. તો પ્રયત્ન કરીએ રમેશભાઈ. રમેશ નો અર્થ તો થાય છે ભગવાન શંકર. આમાં ક્યાં હશે? જ્યાં આગળ પહેલું એમને મહાદેવના મંદિરમાં પહેલા ઘેરથી નીકળે 8 દિવસ સુધી ઓમ નમઃ શિવાય નો જાપ કર્યો. પહેલા નીકળે જયારે ભાભીને ઘેરથી નીકળે ને નરસિંહ મહેતા ગામને ગોંદર મહાદેવ બેસી ગયા, 24 કલાકનો જાપ. સાત દિવસ ને 7 રાત એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે તેને દ્વાર. રમેશ એટલે શંકર ભગવાન, શિવ, રમા ઈશ, પાર્વતીના પતિ. એવો વ્યવહારિક શિવ આપણા સર્વનું પરમ કલ્યાણ કરે એવા પરમાત્મા, તેનું નામ શિવ. રામ કહો, રહેમાન કહો, કુકાન કહો, મહાદેવી મહાદેવી ભક્તોમાં સ્તોત્રમાં પણ આવે ને, તમે મહાદેવ છો, સર્વ જીવોને સુખ દીધું માટે તમે મહાદેવ છો. બધા ગુણો તમારામાં છે એટલે તમે કૃષ્ણ છો. મોક્ષ માર્ગની વિધિ તમે કહી એટલે તમે બ્રહ્મા છો. અને તમારું જ્ઞાન લોકાલોકમાં વ્યાપે છે માટે તમે વિષ્ણુ છો. માટે તમે જ ભગવાન નું દૂત. તો રમેશભાઈ હવે એ મોહને કાઢવા માટે પ્રયત્ન બરાબર કરે. પણ બેઠે કારણ કે તે ચોથા ગુણસ્થાને ગૌણ, ચોથા ગુણસ્થાને તે ગૌણ હોય છે. તેથી એનો સિદ્ધાંત શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી. પણ વ્યવહાર દર્શન, વ્યવહાર સંબંધ દર્શન અને નિશ્ચય સંબંધ દર્શન વચ્ચેનો ભેદ કેવી રીતે શું છે અને તેને એસ્ટાબ્લિશ કેવી રીતે કરશો? વ્યવહાર સંબંધ દર્શન ની અંદર સ્વરૂપ નું સમ્યક કીધું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એનો અર્થ એમ છે કે લોટ
પણ એના પ્રમાણમાં જોઈએ, ઘી પણ એના પ્રમાણમાં જોઈએ ને ગળપણ પણ એના પ્રમાણમાં જોઈએ. અને એ ત્રણ બરાબર ભેળા મળે તો શીરો ખાવા લાયક થાય, નહીં તો ફેંકી દેવો પડે. જાનવર પણ કદાચ ન ખાય. તમારી વાત બરાબર. એનો જવાબ તો માત્ર અધ્યાત્મ શાસ્ત્ર જ આપે. એનો જવાબ તો અધ્યાત્મ શાસ્ત્ર વિના કોઈ આપી શકે એમ છે. દિગંબર પરંપરામાં તો પહેલા અધ્યાત્મ શાસ્ત્ર લખાય, પછી સિદ્ધાંત શાસ્ત્ર લખાય. સમયસાર પ્રવચનસાર આદિ લખાયા, ત્યાર પછી તત્વસૂત્ર લખાય, અને ત્યાર પછી એની ટીકાઓ લખાઈ. દિગંબર આપણે તો આપણે ન તો સિદ્ધાંત શાસ્ત્ર સમજી શકીએ છીએ, ન તો અધ્યાત્મ શાસ્ત્ર સમજી શકીએ છીએ. માટે આપણે તો ટીકાકાર આચાર્ય ભગવંતો તેમનું શરણ લઈએ, અને તેમને પણ ન સમજી શકીએ તો જ્ઞાની ધર્માત્મા સંતોની ટીકાઓનું શરણ લઈએ. સમયસાર ન સમજાય તો આત્મખ્યાતિ દ્વારા સમજીએ, અથવા તાત્પર્ય બુદ્ધિ એટલે કે જયસેન આચાર્ય દેવની ટીકા દ્વારા સમજીએ. એ બે પણ ન સમજી શકીએ તો નાટક સમયસાર સમજીએ, અને એ પણ ન સમજાય તો જયચંદજી છાબડાની ભાષા ટીકા સમજી. આટલે સુધી કહી શકાય. પણ બાકી તો વચ્ચે ટાઈમ થઈ ગયો છે, એટલે એમ છે કે ઉપાય એ જ વાત શંકરાચાર્ય પણ છે. એ જ વાત કોઈ પણ શાસ્ત્રમાં કીધી. શાસ્ત્રો વાંચીને કોઈનું પણ કલ્યાણ થઈ શકતું નથી. કોઈ પણ મહાપુરુષનું વચન વાંચો. ગુરુ ગમ, સત, પાત્રતા અને ગુરુ સાનિધ્યની ગુરુ કૃપા એ જ્યારે મળે ત્યારે તત્વની પ્રાપ્તિ થાય છે. એમ બીજા બધાની વાત તો જવા દો, પણ સમયસારમાં જાય. બરાબર, બોલી જાઓ. ચાર જય છતાં પાંચમી ગાથાની ટીકાના 4 મુદ્દાઓ એના ક્રમ. અમારા આત્માનો વૈભવ કેવી રીતે પ્રગટ થયો, એટલે અમને સમ્યક જ્ઞાન ચારિત્રની પ્રકર્ષતા કેવી રીતે પ્રાપ્ત થઈ. કારણ કે એ આત્માના અબજાધિપતિ 500 અબજ, 1000 અબજ આત્માની સંપત્તિના 1000 અબજ એમની પાસે છે. ભગવાન અનંત, ભગવાન અનંત ગતિ. ભાઈ જરા યાદ હોતું રહે. બોલી જાઓ. આગમની ઉપાસ નંબર 1, સુયુક્તિનું અવલંબન. ગુરુ ઉપદેશ, ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલો શુદ્ધાત્માનો અનુગ્રહ પૂર્વકનો કૃપા પ્રસાદ અને આત્માનો પ્રચુર સ્વસંવેદન. કારણ કે બહુ મોટા એમણે મેનેજરને કહ્યું કે ₹1,00,000 સુધી તમારે આપી દેવા. કોઈ પણ આવે મને પૂછવું નહીં. ₹1,00,000 દાન તમારે આપી દેવું. લાખ ઉપર હોય તો મને ફોન કરો. 5 થી 10 લાખ હોય તો, 10 લાખ ઉપર હોય તો જ મને મળવા આવો તો મળવા આવો. You can talk to me on phone. 1 લાખ સુધી કોઈ પણ યોગ્ય વ્યક્તિ માંગે તો એને દાન આપી દેવું તમારે. You are entitled to that capacity.
1 લાખથી વધારે 10 લાખથી ઓછા હોય તો મને ફોન પર જરા વાત બતાવી દેજો, સમજાવી દેજો, હું તમને કહી દઈશ. 10 લાખથી વધારે તમને મળવા આવો. મોટા શેઠ નાની નાની બાબતમાં માથું મારે નહીં. જે નાની નાની બાબતમાં માથું મારે એ કોઈ દિવસ શેઠ સમજવા. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.